આંગણવાડીમાં પાણી ટપકતા હોવાના સમાચાર પ્રસારિત થતાં જ સીડીપીઓ ઇન્ચાર્જ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। આમોદની પુરસા રોડ નવીનગરીમાં આવેલી આંગણવાડીમાં વરસાદી પાણી ટપકતા બાળ મંદિરના નાના ભૂલકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી। આ સમગ્ર ઘટના અંગે સમાચાર પ્રકાશિત થતાં જ જંબુસર વિભાગના સીડીપીઓ ઇન્ચાર્જ ફાલ્ગુનીબહેન ગોનિયાએ સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાનો તાગ મેળવી સ્થળે સમારકામ કાર્ય શરૂ કરાશે તેમ જણાવ્યું હતું। આમોદમાં અનરાધાર વરસાદ શરૂ થતાં જ પુરસા રોડ પાર આવેલ આંગણવાડી જર્જરિત હાલતમાં હોય છતમાંથી પાણી ટપકતા આંગણવાડીમાં આવતા ભૂલકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી, જેથી વિવિધ સમાચાર માધ્યમોમાં વિડીયો સામે આવતા જ તંત્રના કાને વાત પહોંચતા અધિકારીઓ દોડતા થયા હતા। જે સંદર્ભમાં ઘટનાનો તાગ મેળવવા સીડીપીઓ ફાલ્ગુનીબેન ઇન્ચાર્જ જંબુસર વિભાગનાઓએ સ્થળ નિરીક્ષણ કરી આંગણવાડીની દુર્દશા જોઈ સુપેરે રિપેરિંગ કાર્ય શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી। જોકે આ તબક્કે ઇન્ચાર્જ સીડીપીઓએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। આંગણવાડીની જર્જરિત હાલત અને બાળકો માટે જોખમને લઈને વાલીઓ અને આંગણવાડી બહેનોએ જર્જરિત અવસ્થાથી તેઓને વાકેફ કર્યા હતા।